એક વ્યક્તિની ભૂલના ભોગે હજારો બાળકોનું ભવિષ્ય દાવ ઉપર નહીં મૂકી માફી આપવી જોઈએ। થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કથામાં કોઈ ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો। કોઈ ઠાકોર સમાજ દ્વારા 5 વર્ષ કથા બંધ કરવાની માંગ કરાઈ છે, ત્યારે આ કથાની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે છે, જેને લઈને વાલીઓએ આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી જઈ સ્કૂલ બંધ ન થાય તેવી માંગ કરી હતી। શું છે સમગ્ર હકીકત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સમગ્ર વાત કરવામાં આવે તો સાવરકુંડલા નજીક આવેલા મોટા ઝીંઝુડા ખાતે આ છે શિવકુમારી વિદ્યાલય। આ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8 અભ્યાસ કરાવવામાં આવે છે। અહીંના નિરાધાર ગરીબ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને વિનામૂલ્યે રહેવા જમવા તેમજ અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે થોડા દિવસ પહેલા શિવ કથાકાર રાજુ બાપુ દ્વારા કોઈ ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો છે અને તેની માફી માંગી, પરંતુ 5 વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગ કરી છે। આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે, કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા હતા। વાલીઓએ સંચાલકને સ્કૂલ બંધ નહીં કરવાની હાજીજી કરવામાં આવી હતી। ત્યારે વાલીઓની એક જ માંગ છે કે બાપુએ જે ભૂલ કરી છે તેની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા જમવા તેમજ વર્ષમાં 2 વાર પ્રવાસ કરાવવામાં આવે છે, આ બધો જ ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે, તો અમારું કોણ? આવા વૈદિક સવાલો વિશે ગરીબ વાલીઓ હાજીજી કરી રહ્યા છે। આવો સાંભળીએ વાલીઓની શું માંગ છે, શું વિનંતી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર। હું હિતુષા દીદી, શિવકુમારી વિદ્યાલયના સંચાલક। હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું, વિડીયો જોયા, એની સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે। તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે। સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના બાળકો, નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે। કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે, આ 14મું વર્ષ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે। આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાનો હોય તો એની તો ફી લેવામાં આવે જ છે। આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી, એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ, અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે। અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે, અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થશે? કમસે કમ સમાજ આ નાના બાળકો, નાના માણસો જે છે, અનાથ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે એની હાય ન લે તો વધુ સારું કહેવાય। બોલો। મારું નામ નાગોથા મુકેશભાઈ છે। હું રાજુલા તાલુકાના સાપરી ગામેથી આવું છું। મારા 2 બાળકો અહીંયા ભણે છે। એ 2 બાળકો એક 4થામાં છે અને એક 7મામાં છે। તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે, તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે। જો એ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો, તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો। તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે। મારું નામ છે દેવકુભાઈ ધાનાભાઈ બુધેલા, ગામ ખારી, રાજુલા તાલુકો છે। મારા 2 બાળકો અહીંયા ભણે છે। પહેલા એક ભણતો હતો, એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું, તો એ મારી અત્યારે કેપેસિટી નથી, અને છતાં મારો અહીંયા આ બાળક ભણે છે, એની હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારી 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો, એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી, અને 5 વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા, છતાં અમારી એવી પ્રાર્થના છે। અને અમે તો આ વિડીયોમાં જોયું એટલે અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે, તો દીદી કે હા, તો પછી મેં અમુક અમારા સમાજોને કીધું કે આ રીતે વાત થઈ છે, તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ। અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ।